તો ભરૂચની જે શાળા છે તેમાં મોટી દુર્ઘટના થતા જે હવે ટળી છે। ભરૂચના અંકલેશ્વરમાં સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી। મુખ્ય શાળા નંબર 1 માં મધ્યાહન ભોજન બનાવતી વખતે જે ગેસ હતો તે ગેસ સિલિન્ડર લીક હતો। ગેસ સિલિન્ડર લીક થયા બાદ શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ પણ મચી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ ફોન લાઈનથી જોડાયા છે। જી યોગેશ, મોટી દુર્ઘટના થતા ટળી છે, ઘટના બની ત્યારે શાળામાં કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને હાલ અત્યારે શું સ્થિતિ? અંકલેશ્વરની જે આ સરકારી શાળા છે એમાં 200 થી વધારે વિદ્યાર્થીઓ હાજર હતા, જ્યારે મધ્યાહન ભોજનની કામગીરી દરમિયાન આ આગ ફાટી નીકળી હતી। પરંતુ જે મધ્યાહન ભોજનના કર્મચારીઓ છે સમજસૂચકતા વાપરીને એમને આગ પર કાબુ મેળવ્યો છે અને આગના જે ફાયર એક્સટિંગ્યુશર છે એ પણ સ્કૂલમાં હાજર હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે। જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગેસ સિલિન્ડર લીક થયા બાદ શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી, પરંતુ જે સદનસીબે જે ત્યાં હાજર લોકો હતા તેઓએ સમજસૂચકતા વાપરી જે તમામ લોકો હતા ત્યાંથી ખસી ગયા હતા। શાળામાં જે બાળકો હતા તે પણ હાજર હતા। સલામતીના ભાગરૂપે તમામ 190 જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા। મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે। તો ઘટના ભરૂચની કે જ્યાં અંકલેશ્વરમાં સરકારી શાળામાં મોટી દુર્ઘટના થતા માંડ ટળી છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। મુખ્ય શાળા નંબર 1 માં મધ્યાહન ભોજન બનાવતી વખતે જે ગેસ સિલિન્ડર હતો તે ગેસ સિલિન્ડરમાં લીક થયું હતું અને ત્યારબાદ જે આગ હતી તે આગ ફાટી નીકળી। આજરોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી। શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સ્ટિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી। ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે। વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી। એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી। કેટલા વિદ્યાર્થીઓ અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 માં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી।